વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર આપણું જે ચેપ્ટર ચાલી રહ્યું છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, એની અંદર એના નામકરણ કઈ રીતે કરવા તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તેનું આઈયુપીએસસી નામ કઈ રીતે લખવું અને તેનું સામાન્ય નામ કઈ રીતે લખવું. તો સૌથી પહેલા આપણે આલ્કોહોલની વાત કરીએ. તો હવે આલ્કોહોલ એટલે આપણે કઈ રીતે લખીએ છીએ? OH અને પાછળ કયો શબ્દ તે લાગે છે તો ઓલ. આટલી આપણને ખબર છે કે આપણે 11મા ધોરણમાં શીખી ગયા છીએ, બરાબર. હવે જુઓ, આપણે હું એક એક્ઝામ્પલ લઈ લઉં. CH3OH એક બે એક્ઝામ્પલ લખી દઈએ એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય કે કઈ રીતે શું કરવું. CH2OH, CH3CH, હવે જુઓ, અહીંયા શું આપેલું છે? આપણને પહેલા તો આનું સામાન્ય નામ લખીએ. તો CH3 આપેલું છે. CH3 એટલે આપણે શું કરીએ છીએ? અને મિથેન. CH4 એટલે મિથેન કહેવાય. અને એક હાઇડ્રોજનનું જો વિસ્થાપન થયેલું હોય તો તેને આપણે પાછળ આઈ પ્રત્યય લગાવીએ છીએ. તો મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, પેન્ટાઇલ એવી રીતે. તો હવે CH3 છે તો આનું નામ શું લખાશે? મિથાઇલ. મિથાઇલ. અને આનું નામ આપણે જાણીએ છીએ આલ્કોહોલ. તો આનું શું થઈ ગયું? સામાન્ય નામ. એવી રીતે આનું શું બનશે? કેટલા કાર્બન છે? 2. 2 એટલે શું કહેવાય? ઇથેન. અને આને શું કહેવાશે? ઇથાઇલ. તો ઇથાઇલ આલ્કોહોલ. બરાબર? આ ખ્યાલ આવી ગયો. હવે જુઓ, આમાં કેટલા છે? 1 2 3. હવે એટલું ધ્યાન રાખજો કે 3 અથવા 3 થી વધારે કાર્બન આવે ત્યારે નોર્મલ છે એમાં આગળ n લખવામાં આવે. તો અહીંયા શું કહેવાશે? n કેટલા કાર્બન છે? 3 3 એટલે શું કહેવાય? પ્રોપાઇલ. તો નોર્મલ n પ્રોપાઇલ આલ્કોહોલ. બરાબર? કશું છે નહીં, એકદમ ઈઝી જ છે. તમે લખતા જશો તો બધી પ્રેક્ટિસ કરશો તો ઓટોમેટિક તમને આવડી જશે. હવે અહીંયા જુઓ, 1 2 3 તો શું છે આપણી પાસે? કાર્બન. અને બીજા કાર્બન ઉપર શું જોડાયેલો છે? OH. હવે એને આઇસો પણ કહી શકીએ અથવા તો દ્વિતીયક આલ્કોહોલ પણ કહી શકીએ. કઈ રીતે? જુઓ, પહેલો એનો નંબરિંગ આપી દઈએ 1 2 3, અથવા તો અહીંથી નંબરિંગ આપો તો પણ સેમ જ રહેવાનું છે, બરાબર. હવે જુઓ, OH ધરાવતો જે કાર્બન છે એ અન્ય બે કાર્બન સાથે જોડાયેલો, એને આપણે શું કહેતા હતા? દ્વિતીયક. આને શું કહેવાશે? દ્વિતીયક. અથવા તો આવી રીતે ડિગ્રી લખી શકીએ શોર્ટમાં. તો દ્વિતીયક. હવે કેટલા કાર્બન છે? 3 3 એટલે શું કહેવાશે? પ્રોપાઇલ. દ્વિતીયક પ્રોપાઇલ. અને શું રહેલો છે? આલ્કોહોલ. એટલે શું કહેવાશે? આલ્કોહોલ. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા જુઓ, અહીંયા આઇસો કહેવાય. જુઓ, 1 2 3. અહીંયા બીજા નંબર ઉપર શું છે? મિથાઇલ. એ બધું આઈયુપીએસસી માં કરવાનું આવશે, પણ આ તો નોર્મલ છે. હવે જો 1 2 3 અને 4 છે એટલે શું લખાશે? આઇસો. આની અંદર બધા લઈ લેવાના છે. 1 2 3 4 અને 5 એટલે આઇસો પેન્ટાઇલ. બરાબર? પાછળ અહીંયા OH લગાવો તો લઈ શકીએ આપણે. આલ્કોહોલ થઈ જશે. બરાબર? તો આ શું થઈ ગયા? એના સામાન્ય નામ. જો, મિથાઇલ આલ્કોહોલ, ઇથાઇલ આલ્કોહોલ, ખાલી આલ્કાઇલ વાળા લેવાના છે. આલ્કાઇલ આઈ પ્રત્યય પાછળ લગાવવાનો છે, બાકી એમનું એમ છે. અને 3 અથવા તો 3 થી વધારે કાર્બન હોય તો આગળ શું લગાવવાનું છે? m. જો સિંગલ ચેન હોય તો સળંગ. બરાબર? નીચે જો આવી રીતે જોડાયેલું હોય તો નામ ચેન્જ થઈ જશે. આવી રીતે જો નીચે જોડાયેલો હશે તો શું આવશે? આઇસો કહેવાય. અથવા તો પ્રાથમિક, દ્વિતીય, તૃતીય હોઈ શકે. એટલે એ વસ્તુ ધ્યાન રાખવાની છે તમારે. હવે આનું આઈયુપીએસસી નામકરણ કઈ રીતે કરવું? બરાબર? હવે એ તો તમને આવડશે જ ઓટોમેટિક, કેમ કે આગળ ઘણા બધા નામકરણ આપણે જોયા છે. હવે જો અહીંયા શું, આને શું કહેવાય? મિથેન. મિથેન વત્તા આનો પાછળ પ્રત્યય કયો લાગે છે? ઓલ. તો મિથેન વત્તા ઓલ. શું થઈ ગયું? બંને મિક્સ કરો, પ્રેસ કરો. શું થઈ ગયું? મિથેનોલ. તો આનું આઈયુપીએસસી નામ શું બનશે? મિથેનોલ. ખ્યાલ આવી ગયો? હવે જો, અહીંયા શું છે? કેટલા કાર્બન છે? 2 2 એટલે શું કહેવાય? ઇથેન. ઇથેન વત્તા ઓલ એટલે શું થઈ ગયું? ઇથેનોલ. બસ આવું જ છે. હવે અહીંયા જુઓ, શું બનશે? 1 2 3 છે અને પછી પાછો OH. હવે આની અંદર નિયમ થોડો ચેન્જ થાય. અને ઓલ ને આપણે અલગ લખવાનું છે. પહેલા n વાળો લખી દેવાનો, પછી જેટલા જે નંબર ઉપર આલ્કોહોલ આપેલો છે એ અલગ
કરો તો બી એક થયું 1 2 અથવા 1 2 સેમ જ રહેવાનું. હવે કેટલા છે ડાય ઓલ કેટલા છે આલ્કોહોલ 2 છે પાછળ કરો તો લાગે ઓલ અને કેટલા છે 2 એટલે શું કહેવાશે ડાય ડાય વત્તા ઓલ શું થઈ ગયું ડાયલ. તો ઇથેન 1 2 ડાયોલ. ઓકે અને એનું સામાન્ય નામ તમારે યાદ રાખવાનું છે ઇથિલિન ગ્લાયકોલ. બરાબર અમુક એવા છે સામાન્ય નામ જે તમારે યાદ રાખવા પડશે. બરાબર એની સિવાય એક બીજું બી છે CH2 OH અને OH. આવી રીતે હોય તો શું બનશે આના જેવું જ છે પ્રોપેન 1 2 3 ટ્રાયલ 3 છે તો શું કહેવાશે ટ્રાયલ. અને એનું સામાન્ય નામ યાદ રાખજો ખાસ યાદ રાખજો ગ્લિસરોલ. બરાબર બસ આટલું જ છે એના સિવાય કશું નથી. ખ્યાલ આવી ગયો બસ આટલું જ છે. અહીંયા આપણે ખાલી સંયોજકતા જણાવી દીધી. બરાબર તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. આનો સ્ક્રીનશોટ લઈને તમારા નોટબુકની અંદર નોટ ડાઉન કરજો. હવે જો આપણે ફિનોલની વાત કરીએ તો ફિનોલની અંદર પણ એવું જ છે ખાલી એની અંદર આપણે બેન્ઝીન ક્લોરીન એકંદરે શું બતાવવાનો છે ત્રિબંધ બતાવવાનું છે બીજું કશું જ નથી. અને ઈથરની અંદર શું બતાવવાના છે એ બી તમને ખબર છે વચ્ચે શું હોય છે O અને આજુબાજુ શું હોય R અથવા તો AR. બરાબર હવે ફિનોલની વાત કરીએ આપણે. ફિનોલ કઈ રીતે દોરાય જો આવી રીતે થઈ ગયો ફિનોલ. એકંદરે અથવા તમે આવી રીતે દ્વિબંધ બતાવીને બી કરી શકો ડાયરેક્ટ સર્કલ કરીને બી અંદર રાઉન્ડ રિંગ બનાવીને પણ કરી શકો. તો અહીંયા જો OH પહેલાનું નામ એક બે લખી દો એટલે તમને અંદાજ હોય છે. હવે જુઓ OH અહીંયા આપણે CH3 લઈએ અહીંયા CH3 અને હવે જો શું નામ બનશે પહેલા તો એનું સામાન્ય નામ જુઓ આવી રીતે જો OH અને CH3 હોય તો તમારે યાદ રાખવાનું છે ક્રેસોલ કહેવાય. શું કહેવાય બધા ક્રેસોલ છે. સામાન્ય નામ શું છે CH3 અને OH આપેલો હોય તો એનું નામ સામાન્ય નામ ક્રેસોલ થશે. બરાબર હવે પોઝિશન બતાવવી પડે તો મેં તમને શીખવાડેલું છે આ ઓર્થો કહેવાય આ મેટા કહેવાય આ પેરા કહેવાય. બરાબર તો ઓર્થો ઉપર છે એટલે આ ઓર્થો ક્રેસોલ આ મેટા ઉપર છે એટલે મેટા ક્રેસોલ અને આ પેરા ઉપર છે એટલે પેરા ક્રેસોલ. બસ આટલું જ છે. એવી જ રીતે હવે આપણે એનું IUPAC નામકરણ કરવાનું. તો ક્યાંથી નંબરિંગ આપવાનું છે આપણને મેં તમને શીખવાડેલું છે જ્યાં ક્રિયાશીલ સમૂહ હોય ત્યાંથી નંબરિંગ કરવાનું 1 2 3 4 5 અને 6. બરાબર હવે કયા નંબર ઉપર મિથાઇલ છે 2 નંબર ઉપર તો શું બનશે 2 મિથાઇલ ફિનોલ. બરાબર કેમ કે બેન્ઝીન ઉપર આવી રીતે OH હોય તો એને આપણે ફિનોલ કહીએ પણ 2 નંબર ઉપર શું આપેલો છે મિથાઇલ. અહીંયા કયા નંબર ઉપર છે 1 2 3 તો 3 મિથાઇલ અને ફિનોલ. અહીંયા 1 2 3 4 મિથાઇલ ફિનોલ. બસ આટલું જ છે બીજું કશું છે જ નહીં. એટલું કંઈ ગોખવા જેવું છે જ નહીં. ગોખવા જેવું છે જ નહીં. કેમિસ્ટ્રી ક્યારે ગોખાય જ નહીં. બરાબર ઓકે અમુક જેના નામ હોય સામાન્ય નામ હોય તો તમારે યાદ રાખવા જરૂરી છે. બાકી આ વસ્તુ તમે ગોખવા જાવ તો ના ગોખી શકો કેમ કે એના નિયમો હોય નિયમો યાદ રાખો તો આવડી જાય એમાં કશું છે નહીં. તો આવી રીતે લખી શકીએ. હવે જો OH હોય ત્યારે શું કરવાનું જો કદાચ 2 OH આપેલા અહીંયા OH છે અને અહીંયા લઈ હવે શું કહેવાય. બરાબર તો આને જુઓ આ કયા પોઝિશન ઉપર છે પહેલું 1 2 3 4 5 6 1 2 બરાબર અને 2 શું આપેલા છે આપણને આના આગળ ઓલું ડાયોલ વાળું કર્યું હતું ને એવું છે. તો આ કેટલા છે 2 તો 2 એટલે શું કહેવાશે ડાયોલ. આગળ શું લખી દેવાનું બેન્ઝીન 1 2 ડાયોલ. બરાબર અને સામાન્ય નામ તમારે યાદ રાખવું હોય તો રાખી શકો છો બાકી વાંધો નહીં. એનું નામ છે કેટેકોલ. અમુક ના યાદ રાખો તો બધા સામે બીજો ફિનોલ આવશે એની પછી એ તમારે ખાસ યાદ રાખવાનું. હવે જુઓ 2 OH કરી દઈએ એક અહીંયા એક આ વખતે અહીંયા લીધું તો અહીંયા લીધું તો
શું થશે 1 2 3 તો બેન્ઝીન 1 3 ડાયોલ ખ્યાલ આવી ગયો 1 3 ડાયોલ અને આનું જે સામાન્ય નામ છે એ છે રિઝોસિનોલ આ ખાસ યાદ રાખવાનું છે તમારે બરાબર ખાસ એટલે ખાસ હવે જો અહીંયા એક ત્રીજું પણ આવશે એ પહેલા પોઝિશન ઉપર બતાવો એક OH ઉપર એક OH નીચે તો શું બનશે 1 2 3 4 તો 1 4 આગળ બેન્ઝીન 1 4 ડાયોલ થઈ ગયું અને આનું સામાન્ય નામ છે હાઇડ્રોક્વિનોન અથવા તો ક્વિનોલ જે તમને યાદ રહે અહીંયા હું લખું છું હાઇડ્રોક્વિનોન બરાબર અને જો એક ડાયરેક્ટ શોર્ટકટ યાદ રાખો તો ક્વિનોલ એમાં ન આવશે અથવા ક્વિનોલ બરાબર હવે એવું ના સમજતા કે બંને OH છે એટલે ગમે તે નામ લખી દો ના એની પોઝિશન ખાસ જોવાની છે ઉપરવાળી તો સેમ બધાની રહેવાની છે અહીંની બધાશે જો ઓર્થો ઉપર હોય તો એને કેટેકોલ કહેવાય મેટા ઉપર હોય તો એને રિઝોસિનોલ કહેવાય અને પેરા ઉપર હોય તો એને આપણે ક્વિનોલ અથવા તો હાઇડ્રોક્વિનોલ કહી શકીએ છીએ તો આ તો ક્વિનોલ બસ આટલું જ છે ક્વિનોલ બીજું કશું છે બીજું અહીંયા ખાલી OH લીધો ક્વિનોલ તો બધા દોરતા આવડે છે બેન્ઝીનની રિંગ ઉપર OH એટલે ક્વિનોલ ક્વિનોલ મૂકી દીધો પછી ઓર્થો મેટા પેરા ધ્યાન રાખવાનું એકવાર CH3 ઓર્થો ઉપર એકવાર મેટા ઉપર એકવાર પેરા થઈ ગયું જો આ બે વસ્તુ હોય તો એને ક્રેસોલ કહેવાય ઓર્થો ક્રેસોલ મેટા ક્રેસોલ પેરા ક્રેસોલ અને અહીંયા તો આપણે નંબરિંગ કરીએ પ્રમાણે 2 મિથાઇલ ફિનોલ 3 મિથાઇલ ફિનોલ અહીંયા 4 મિથાઇલ ફિનોલ બરાબર અહીંયા પણ સેમ છે બે ઓલ છે એટલે શું કહેવાશે બેન્ઝીન 1 2 ડાયોલ એ કેટેકોલ બેન્ઝીન 1 3 ડાયોલ રિઝોસિનોલ બેન્ઝીન 1 4 ડાયોલ હાઇડ્રોક્વિનોન અથવા તો ક્વિનોલ બરાબર તો આપણું આલ્કોહોલનું નામકરણ આવડી ગયું આપણને ફિનોલનું આવડી ગયું હશે હવે કોની વાત છે ઇથર આનો પણ તમારે સ્ક્રીનશોટ લઈને તમારા નોટબુકની અંદર નોટ ડાઉન ખાસ કરવાનું છે હવે એ વસ્તુ તમને આખો દિવસ મારે કહેવી પડે નહીં બરાબર હવે આપણે વાત કરવાની છે ઇથરની અને ઇથરમાં થોડું સાચવવા જેવું છે બાકી આ બંને તો એકદમ ઈઝી હતા બરાબર એટલે ઇથરમાં ખાસ સમજો હવે ઇથર એટલે શું કહેતા હતા વચ્ચે O બંને બાજુ RR અથવા તો AR અથવા તો એક AR એક R જો હું એક્ઝામ્પલ લખું છું CH3O CH3 હવે જો બંને સેમ હતા તો આપણે શું કહેતા હતા સંમિત યાદ આવ્યું કે સાદો અને જો એક CH3 એક C2H5 હોય તો શું કહેવાતું તો અસંમિત અથવા તો મિશ્રિત તો CH3O C2H5 CH3O અહીંયા આપણે દોરી બેન્ઝીન એક બે એક્ઝામ્પલ લખી દઉં એટલે તમને વાંધો નહીં આવે બરાબર CH3 CH CH3 CH પછી આપણે લખી દઈએ CH બેન્ઝીન દોરી છે અહીંયા એરોમેટિક લઈ લઈએ CH3 CH2 CH2 અહીંયા 2 આવશે 2 CH2 1 2 3 4 5 6 એટલે લઈ લઈએ 7 છેલ્લામાં 3 બરાબર હવે સમજો પહેલા તો એનું સામાન્ય નામ યાદ રાખવું પડશે બરાબર તો હવે જો અહીંયા શું છે મિથાઇલ અહીંયા પણ શું છે મિથાઇલ બંને કેવા છે સેમ તો કોઈ પણ એક જ આ લખવામાં આવે કે આખો આ મિથાઇલ ઇથર થોડી લખવામાં આવે તો આનું સામાન્ય
મિથાઇલ ફિનાઇલ અને O એટલે શું કહેવાશે ઈથર બસ આટલું જ છે હવે અહીંયા જુઓ આ થોડું ધ્યાન રાખવા જેવું છે અહીંયા આવી રીતે સોરી અહીંયા CH3 હવે આવું CH3 હોય તો આપણે એને ખબર આઈસો કહેતા હતા હવે અહીંયા જો કેટલા છે 1 2 3 અને 4 એટલે શું કહેવાશે બ્યુટાઇલ તો હવે આને આપણે નામકરણ કરીએ તો શું બનશે આ બાજુ શું આપેલું છે નાનો કયો છે નાનો હોય પહેલો લખવાનો આ કયો છે મિથાઇલ તો મિથાઇલ લખી લો મિથાઇલ અને આને શું કહેવાશે આઇસોબ્યુટાઇલ આઇસોબ્યુટાઇલ અને O એટલે ઈથર બસ આટલું જ છે અહીંયા પણ જુઓ પહેલું કોને લખાશે જે નાનું હોય એ નાનું કોને ફિનાઇલ તો ફિનાઇલ અહીંયા લખાશે ફિનાઇલ હવે કેટલા કાર્બન છે 1 2 3 4 5 6 અને 7 એટલે હેપ્ટેન હેપ્ટેન એટલે શું લખાશે હેપ્ટાઇલ અહીંયા શું બનશે હેપ્ટાઇલ ઈથર બસ આટલું જ છે પણ હવે ખાસ ધ્યાન રાખજો IUPAC નામકરણની અંદર યાદ રાખો તમને એક ટ્રીક શીખવાડું છું ઈથરમાં હવે જુઓ જે બાજુ નાનો હોય ત્યાં ઓક્સી લગાવવાનો ખાસ ધ્યાન રાખજો જ્યાં નાનો એટલે કાર્બન નાના હોય ઘણા બધા ના હોય લાંબી શૃંખલાના જે નાનો હોય એમાં તમારે પ્રત્યે લગાવવાનું છે ઓક્સી મિથેન હોય તો મિથોક્સી ઇથોક્સી જે હોય અને જો મોટો હોય તો આલ્કેન લગાવવાનો છે એન કરતે જે લગાવીએ છીએ એ ઇથેન ઇથેન એની જગ્યાએ દ્વિબંધ હોય તો ઈન લગાવી શકો તો ત્રણ બંધ હોય તો આઈન લગાવી શકો બરાબર એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે નાનો હોય તો ઓક્સી અને મોટો હોય તો એની પાછળ લગાવવાનો છે આલ્કેન બરાબર એમ હવે જો અહીંયા જો કેવા છે બંને સેમ તો શું બનશે મિથોક્સી અને મિથેન બરાબર કેમ કે બંને બાજુ સેમ જ છે તો આનું નામ શું બનશે મિથોક્સી મિથેન કેમ કે પાછળ કયો પ્રત્યય લગાવવાનો છે એન બરાબર હવે અહીંયા જુઓ કયો કહેવાશે આ બાજુ વાળો નાનો કહેવાય તો આની સાથે કોને ગણવાનું છે એટલે આનું નામ શું બનશે મિથોક્સી મિથોક્સી અને અહીંયા કેટલા કાર્બન છે 2 એટલે ઇથેન એની પાછળ મોટો હોય એની પાછળ કયો પ્રત્યય લગાવવાનો છે એન આલ્કેન જે ડબલ હોય ત્યારે આલ્કીનની વાત છે બાકી ઇથેન ઇથેન પ્રોપેન તો આ મોટો કહેવાય આ નાનો કહેવાય કાર્બન પ્રમાણે હવે જો અહીંયા આ બંનેની અંદર કોણ મોટો થયો કેમ કે બેન્ઝીન છે બેન્ઝીનની અંદર 6 કાર્બન તો આ કયો મોટો થયો કહેવાય આ સોરી આ નાનો થયો કહેવાય તો આ પહેલો લખવાનો છે તો શું નામ બનશે મિથોક્સી મિથોક્સી અને આને શું કહેવામાં આવે બેન્ઝીન આમાં ફિનાઇલ નથી લખવાનું બરાબર તો અહીંયા શું લખાશે બેન્ઝીન આ વસ્તુ ઓલરેડી મેં તમને ક્લિયર કરાવી દીધી કે નાનો એટલે પાછળ ઓક્સી મોટો એટલે પાછળ એન અહીંયા જુઓ નાનો કોણ આ બંનેમાંથી આ એટલે આનું નામ શું બનશે મિથોક્સી હવે અહીંયા ધ્યાન રાખજો અહીંયા કેટલા કાર્બન છે 1 2 3 અને મિથાઇલ પણ છે પાછું એટલે અહીંયા 2 મિથાઇલ પણ લખી શકીએ આપણે અથવા તો આઈસો લખો તો બી વાંધો નથી બરાબર પણ અહીંયા ધ્યાન રાખવાનું છે મિથોક્સી લખો પણ અહીં કયા ઉપર મિથોક્સી છે તો અહીંથી નંબરિંગ કરીએ આપણે 1 2 3 તો ત્રીજા નંબર ઉપર છે એટલે આને શું કહેવાશે 3 મિથોક્સી તો આગળ શું લગાવવાનું છે આટલું ધ્યાન રાખજો 3 મિથોક્સી અને અહીંયા જો કેટલા છે 1 2 3 અને 4 એટલે શું કહેવાશે બ્યુટેન તો અહીંયા શું લખાશે આઇસોબ્યુટેન કહો કે બ્યુટેન બરાબર હવે અહીંયા જુઓ આ બંનેની અંદર નાનું કોણ બેન્ઝીન નાનો થયો ને અને આ કયો મોટો પણ અહીંયા હવે આને આપણે બેન્ઝીનોક્સી ના કહેવાય ફિનોક્સી કહેવાય શું કહેવાશે ફિનોક્સી તો આનું નામ શું બનશે ફિનોક્સી અને આ મોટો છે મોટા પાછળ કયો લાગે મોટા ઉપર આપણે શું લખવાનું હેપ્ટેન અહીંયા શું લખવાનું હેપ્ટેન બસ આટલું જ છે તો આ શું થઈ ગયું એનું સામાન્ય નામ અને આ બાજુ વાળા લખ્યા શું લખ્યા IUPAC જો આના અંદર સિમ્પલ આઈ લખવાના છેલ્લે ઇથર લખવાનું અને આની અંદર શું યાદ રાખવાનું નાનો હોય તો ઓક્સી મોટો હોય તો એન પ્રત્યય લગાવો પછી ગયું બસ આટલું છે તો આજે આપણે શું જોયું આલ્કોહોલ ફિનોલ અને ઇથરનું નામકરણ હવે એવા ઘણા બધા સ્વાધ્યાયમાં પણ તમને એક્ઝામ્પલ આપેલા છે અને જે બુકની પાછળ સ્વપ્રયત્ન માટે પણ તમને ઘણા બધા આવા એક્ઝામ્પલ આપેલા છે તો જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે તો
તમને શું જે ડાઉટ હશે ને એ ક્લિયર થશે અને જો ના ખબર પડે તો તમે મને કમેન્ટ બોક્સની અંદર મેસેજ પણ કરી શકો છો. તો હવે જે નેક્સ્ટ ટોપિક છે એ નેક્સ્ટ સેક્શનની અંદર આપણે